એક મહાત્માજી એક જણા ઘરે આવ્યા તો એટલો બધો દુઃખી ને એટલે મહાત્માજી કે અમે તારે ઘરે આવ્યા ને તને આનંદ કેમ નથી? એ મહારાજ તમને શું અમારે અમારા ઘરની વાતો કે પણ કોને બીજું શું, હવે રોટલો તો મારો ખાધો છે, કંઈક સુખ દુઃખમાં ભાગ પડાવી થાય તો વાતચીત થી, આમ તો નહીં. મહારાજ એવું છે ને મારા ધંધામાં 5 લાખની ખોટ ગઈ છે. હવે એ જમાને 5 લાખ, આજના 50 લાખ. એટલે વિચાર મહાત્માને તેથી બહુ થાય ને, 5 લાખની ધંધામાં ખોટ ગઈ, મહાત્માને અરર થઈ ગયું. 5 લાખની ખોટ જાય તો બહુ દુઃખ થાય, સ્વાભાવિક છે. ત્યાં એની પત્ની રસોડામાંથી આવી, પેલા ગરદણી, એ બાપજી એનું કશું માનતા નહીં, એનો સ્વભાવ જ એવો છે, મને આવી ખબર હોતો આને પરણત જ નહીં. અરે બેન શાંતિ, શાંતિ શું રાખે? 5 લાખનો ફાયદો થયો છે છતાં ઈ કે છે ખોટ ગઈ છે. હવે તું બેસ, તને શું ખબર પડે? અરે મને ન ખબર પડે, તમને ખબર પડે? મહાત્મા જે જોડી લઈ લીધો, આ ભાઈ બાજવા મળે તો આપણો ગાંડ નીકળી જાય. ક્યાંક રૂપિયા ને ના આપણે લેવા દેવા વગેરે કૂટી નાખે અને કાલે બાર કોર્ટમાં આપણે ભેળા કરે, હાલો સાક્ષી હતા. આ મહાત્મા જે હતા સાક્ષી હતા. એ ઉભા થઈ ગયા, હલતા થઈ ગયા. નવાણી એટલે મારા શિક્ષાપત્રમાં લખ્યું સાધુ ને કોઈનું જામીન નહોતા આવું. મહાત્માજી ઉભા થઈને હાલવાની ચાત પેલા બેન કે મહાત્માજી આંબળો ખરા, હું તમને સાચું કહું છું, આને ફાયદો થયો છે, આને તમે સુધારો કાંઈ નહીં તો દુઃખી થઈને મરી જશે. બેસો, મહેરબાની કરીને બેસો. બેસાય, બોલો બેન. એનું સાંભળતા ને મારું સાંભળો. એટલે વાત કરી. મહાત્માજી મૂળ એવી છે, એમણે જે ધંધો ચાલે છે એ ધંધામાં એને નક્કી કર્યું હતું કે આ વર્ષે મારે આ ધંધામાં 10 લાખ મળે. એ 10 લાખને બદલે એને 5 લાખ મળ્યા, એટલે 5 લાખની ખોટ માને છે. હવે આનો ઈલાજ કરો કોઈ, અને આવા નમૂના હોય છે, નથી હોતા એવું નથી. આ કઈ ખાલી બોલી વાત નથી, હકીકતમાં આવા હોય છે.